Hello students, welcome to જ્ઞાનશાલા and happy Teachers Day to all the students. છોકરાઓ આજે ટીચર્સ ડે શિક્ષક દિનના દિવસે રાઈટ તમે બધા જ છોકરાઓ ટીચર્સને વિશ કરતા હોવ છો હેપી ટીચર્સ ડે. જસ્ટ લાઈક એક ગુરુ પૂર્ણિમા જેવું જ એક આ ટીચર્સ ડેનું આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં જે પણ કંઈક ટાઈપનું સેલિબ્રેશન હોય છે, ટીચર્સને બધા આદર સત્કાર માન આપતા હોય છે રાઈટ. તો તમે અને હું આપણે બધા એક ઓનલાઈન માધ્યમથી જોડાયેલા છે. નથી હું તમને કોઈ દિવસ રૂબરૂ મળેલો કે નથી તમે મને રૂબરૂ મળેલા, બટ એક સંબંધથી આપણે એક ટીચર અને એક એઝ અ સ્ટુડન્ટ આપણે જોડાયેલા છીએ. તો મારી એક ફરજ છે કે દરેક વખતે તમને કંઈક એવી વસ્તુ હું તમને આપું, એક ઇન્સ્પિરેશન, એક મોટિવેશન, તમારા જિંદગીમાં એક ઉત્સાહ આવે, તમને પણ કંઈક જાણવા મળે એવી વાત તમને. તો આજે બસ છોકરાઓ તમને મારી એક જબરજસ્ત તમારું આમ દિલ હલી જાય ને એવી એક સ્ટોરી તમારી સાથે, જે મારી સાથે રિયલ ઘટના બની રાઈટ, એ સ્ટોરી તમારી સાથે મારે શેર કરવાની છે કે ગરીબી અને સંઘર્ષ શું હોય છે. અને એવી પરિસ્થિતિમાં એક સ્ટુડન્ટ, એક દીકરી જે એના મમ્મી સાથે મને અહીંયા મારા ઓફલાઈન સેન્ટર પર મને મળવા માટે આવ્યા હતા રાઈટ. અને એ અહીંયા તમે થંબનેલમાં જસ્ટ અમે જે ટેગલાઇન મૂકેલી છે કે માત્ર 17 વર્ષની ઉંમર જે દીકરીની છે, અને દીકરી માટે અત્યારે એક એવી પરિસ્થિતિ છે કે અત્યારે જે સાયન્સમાં ભણી રહી છે એ સાયન્સ કન્ટિન્યુ કરે કે ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થઈ ફોર્સ કરી અને લગ્ન કરાવી દેવા માગે છે તો એ લગ્ન કરવા. કે જ્યારે આપણે છોકરાઓ લાસ્ટ વીકમાં આપણી યુટ્યુબ ચેનલ, આજે જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ છે, એની પર આપણે એક સરસ મજાનો ભગવાને આપણને જે વિચાર આપ્યો હતો અને એ વિચારને આપણે બહુ મોટા લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કર્યું કે ભાઈ ગુજરાતમાં જેટલા પણ કોઈ સ્ટુડન્ટ છે કે જે 11-12 સાયન્સમાં છે અને જેને પિતા નથી અને જેને ભણવામાં તકલીફ છે, એને આપણી 11th સ્ટાન્ડર્ડની જે ઓનલાઈન બેચ ચાલી રહી છે આરંભ બેચ અને 12th સ્ટાન્ડર્ડની જે આપણી મહારથી બેચ ચાલી રહી છે, બંને બેચમાં એ બધા જ છોકરાઓને ફ્રી એડમિશન આપણે આપવાનું ડિક્લેર કર્યું. ઘણા બધા ટીચર્સે મને એના માટે સરસ શુભેચ્છા પાઠવી, પ્રોત્સાહન આપ્યું કે સરસ સાહેબ, તમે બહુ જબરજસ્ત વિચાર છે. ઇવન મારા ફેમિલી મેમ્બર્સ, બીજા જેટલા પણ અમુક જે ઓળખે છે, જે મારી ચેનલ્સ જોવે છે, એ બધાને અમુકને સરપ્રાઈઝ પણ લાગી, ઓહ મને કે આટલા બધા છોકરાઓને ફ્રીમાં ભણાવશો, કેમનું પોસાશે? ખબર નહીં, ભગવાન કરશે. મેં કીધું એમણે વિચાર આપ્યો છે. તો આ બધા જે સ્ટુડન્ટ છે કે જેમણે પણ આ વિડીયો જોયા, એવા ઘણા બધા છોકરાઓ અમારા ઓફિસના નંબર પર સંપર્ક કર્યા. ઘણા બધા છોકરાઓને અમે બેચમાં ઓલરેડી એન્ટ્રી આપી દીધી છે. એમાંથી એક સ્ટુડન્ટ, હું પોતે અત્યારે આણંદ વિદ્યાનગરમાં રહું છું, તો આણંદની જ એક વિદ્યાર્થીની અમારી એક સ્ટુડન્ટ હતી જે અત્યારે 11th સાયન્સથી મારા વિડીયો જોતી હતી, અત્યારે પોતે 12th સાયન્સમાં છે રાઈટ. એની આઈડેન્ટિટી કોઈ જગ્યાએ હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું કેમ કે એનું પણ ફેમિલી છે, વિદ્યાર્થીને પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય. પણ એક સ્ટોરી, એના લાઈફનો જે સંઘર્ષ છે ને છોકરાઓ, બસ એ સંઘર્ષ તમારા સાથે મારે શેર કરવો છે કે આ ચેનલ સાથે જોડાયેલા કેટલા બધા 90%, 95% વિદ્યાર્થીઓ એવા હશે કે જેને એની લાઈફમાં આટલી કદાચ કોઈ પુઅર સિચ્યુએશન, ગરીબીવાળી સિચ્યુએશન, આટલો બધો લાઈફમાં સંઘર્ષ, સમાજ તરફથી આટલી બધી દુઃખદાયી પરિસ્થિતિ, પિતા તરફથી આટલી બધી તકલીફ, એ બધી નહીં હોય રાઈટ. એટલું બધું સરસ સારું હશે છતાં પણ આપણે એટલું જોઈએ, એટલું આ બેબી, આ બાળકી, વિદ્યાર્થી જેટલું વધારે ડેડિકેશન આપી અને જેટલો ભણવામાં ઉત્સાહ દેખાડે છે એટલો આપણે નથી દેખાડી શકતા. તો એમને ખબર પડી કે આ રીતે ફ્રી બેચ સ્ટાર્ટ થવાની છે. મારા સ્ટાફના મેમ્બર્સે મને કીધું કે સર આવી સિચ્યુએશન છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં, આણંદ સિટીના છે, રૂબરૂ મળવા માટે બોલાવો. આપણે રૂબરૂ મળીએ તો આપણને પણ લોકોની શું વાસ્તવિકતા છે એનો આપણને આઈડિયા આવે. તો જ્યારે છોકરી અને એના મમ્મી બંને જણા મને મળવા માટે આવ્યા, એની બધી વાત કરી, તો એના મમ્મી જે એમની આંખમાં એક દુઃખ હતું, એના મમ્મી જે આખી ઘરની પરિસ્થિતિ વર્ણવતા હતા, જે આખી વાત મને કહેતા હતા કે છોકરાઓ, એને બિચારી બેબીની એવી પરિસ્થિતિ છે કે એના પપ્પા, આપણે તો એવું રાખેલું છે કે જેના પિતા ના હોય એવા બાળકોને ફ્રીમાં આપણે એડમિશન આપવાનું, પણ એના પપ્પા નહીં હોવા બરાબર જ છે. એના મમ્મીની જે બધી પરિસ્થિતિ અમે સાંભળી કે તમારા કોઈને એવી પરિસ્થિતિ નથી. એના પપ્પા અત્યારે લગભગ તો નથી કે છે, બહુ એક્ઝેક્ટ હું અત્યારે ભૂલી ગયો છું, લગભગ તો છે કદાચ, તો પણ છેલ્લા 5-7 વર્ષની એમણે જે વાત કરી કે એના પપ્પા દારૂ પીવે, ઘરે આવીને બરાબર ગમે તેમ ગાળો બોલે, એના મમ્મીને બહુ જ મારે, પછી એમના સાસુ સસરાને કમ્પ્લેન કરી, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કમ્પ્લેન કરી, એમના પોતાના રાઈટ, એ જે દીકરી જે આપણે ત્યાં મળવા માટે આવી તેના મમ્મીએ એમના પોતાના મમ્મી પપ્પાને કમ્પ્લેન કરી કે તમે મારા લગ્ન જ્યાં કરાવ્યા છે, આ વ્યક્તિ તો તમે જુઓ મને આટલું ખરાબ રીતે મારે છે, છોકરાઓને ભણાવવાના, ઘરના ખર્ચા બધું કેમ ચલાવવાનું, દારૂ પીવે છે. તો એક જ જવાબ મળતો હતો કે એ બધી તકલીફ હોય ત્યાં સહન કરવાનું, રહેવાનું રાઈટ. અને એ ફેમિલી જે હતું એ મુસ્લિમ કાસ્ટવાળું ફેમિલી હતું. તો
એ જે બેને મને કીધું એ પ્રમાણે કે અમારા સમાજમાં છૂટાછેડાનો પણ રિવાજ નથી, રાઈટ? આપણે બધા રિવાજોમાં જે પણ હોય, બટ એ બેન જે મને વાત કરતા હતા કે છૂટાછેડાનો પણ રિવાજ નથી. અત્યારે મારા પતિ તો અમારી સાથે છે જ નહીં, કે હવે અત્યારે આઈ થિંક લગભગ એવું કંઈક કહેતા હતા કે જીવે છે નથી જીવતા એ પણ મને ખબર નથી, રાઈટ? ક્યાં છે, શું કરે છે. અને સમાજવાળા પણ જેટલા પણ લોકો છે બધા પાસે મેં બહુ જ મદદ માગી કે ભાઈ હું અત્યારે સિંગલ લેડી, એક સિંગલ મધર છું, મારે 3 બાળકો છે, 3 જણને મારે ભણાવવાના, હું કેવી રીતે આ બધું ઘર સંસાર મારા ચલાવું. એ બેન પોતે સિલાઈનું કામ કરી જે પણ થોડી ઘણી નાની મોટી આવક થાય એમાંથી પોતે અત્યારે ભાડાના મકાનમાં રહે છે. તમારામાંથી કોઈને ભાડાનું મકાન લગભગ આવી ગરીબ પરિસ્થિતિ કદાચ ના પણ હોય, કે જેને સારી પરિસ્થિતિ છે, બધા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સાંભળજો કે એના મમ્મી બિચારા સિલાઈ કામ કરી અને ભાડું, જે ભાડુઆત મકાનમાં રહે છે એનું ભાડું આપવાનું, આ છોકરાઓને ભણાવવાના. તો બેબી સરકારી સ્કૂલમાં ભણે છે અને ટ્યુશન એણે કોઈ પણ જગ્યાએ રખાવેલું નથી. કેવી રીતે રખાવી શકે? એના એ જે પણ બેન જે હતા એમણે કીધું કે મેં મારા મમ્મી પપ્પાને કીધું કે મારા લગ્ન તમે આમની સાથે કરાવ્યા છે, મારી આવી તકલીફ છે, આમ છે તેમ છે, કેવી રીતે આ છોકરીને હું ભણાવું? તો કે છોકરીને ભણાવવાની શું જરૂર છે, ભણાવવાની જ નહીં, 17 વર્ષની ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરાવી દો એટલે તારે જવાબદારી ઓછી. હવે આ બિચારી 16-17 વર્ષની દીકરી, હવે એના મમ્મીઓ કહેતા કે એને પણ મારે મારી જેવી પરિસ્થિતિ થઈ છે એમાં મારે એને નથી નાખવી, કે અત્યારે 16-17 વર્ષે બસ એને લગ્ન કરાવી દઉં ને બસ એ પછી છોકરાને ઘર સંસારમાં બિચારી નાની અમથી જે બાળકી છે ચૂથાઈ જાય, કુમળું બાળક છે, એને પણ પોતાના કંઈક સપના, કંઈક ડ્રીમ છે કે મારે પણ કંઈક બનવું છે, જિંદગીમાં આગળ વધવું છે. તો એના મમ્મી કંઈક મારે, એને બધાનો વિરોધ હતો કુટુંબમાંથી કે એને આપણે સાયન્સ લેવડાવવું નથી, બસ લગ્ન કરાવી દો એના. પણ મેં બધા મારા સમાજના લોકો સાથે, કુટુંબના બધા લોકો સાથે, બધા સાથે લડી ઝઘડીને હું એને સાયન્સ અત્યારે સર ભણાવું છું. પણ છોકરાઓ તમને પણ ખબર છે કે કદાચ એવું ના કહેવાય મારે, પણ છતાં પણ છોકરાઓને જો સાચું અને સારું એજ્યુકેશન નથી મળતું ને તો સાયન્સમાં એમ પોતાની રીતે સેલ્ફ સ્ટડી કરીને પાસ થઈ જવું, સારા માર્ક્સ લાવવા, એ કદાચ કોઈક એકાદા બે રેર કેસમાં થઈ શકે, જો બહુ જ બ્રિલિયન્ટ છોકરાઓ કદાચ હોય. બાકી લગભગ તમને પણ વાસ્તવિકતા ખબર છે કે બહુ અઘરું છે. તમારામાંથી ઢગલાબંધ છોકરાઓ તમે અમારી ચેનલ્સ પર તમે પોતે જ કોમેન્ટ કરો છો ત્યારે મને ખબર પડે છે કે સર અમે આટલા બધા લાખ રૂપિયા, આટલા બધા હજાર રૂપિયા સ્કૂલમાં ઓફલાઈન ટ્યુશનમાં ભરીએ છીએ ફી, છતાં પણ અમને સારું ભણવા મળતું નથી, સારું ભણાવતા નથી. આટલી બધી ફી ખર્ચવા છતાં પણ તમને તકલીફ પડે છે, આટલી સારી બુક્સ, મટીરિયલ, ટીચર, ટ્યુશન છે, છતાં પણ તમને 12થમાં તકલીફ પડે છે. તો આ બધા વિદ્યાર્થીઓ જે સાવ સરકારી સ્કૂલમાં કદાચ ભણે છે, કે જેને કોઈ સારા કોચિંગ રખાવવાની કોઈ વ્યવસ્થા છે નહીં, ઘરે તમારા જેમ પ્રાઇવેટ સરસ પર્સનલ રૂમ, રીડિંગ માટેનો સ્પેશિયલ ટાઈમ એટલો બધો ના મળી શકતો હોય, ઘરે પણ ઘણા બધા કામમાં મમ્મીને હેલ્પ કરવી પડતી હોય, એવી પરિસ્થિતિમાં છોકરાઓ ભણે છે. તો આપણે તો કેટલી બધી સારી સિચ્યુએશન ભગવાને આપણને આપી છે. બસ જેટલા પણ જ્યાં 90-95% છોકરાઓ છે જેમને પરિસ્થિતિ સારી છે એ બધાને બસ મારે આ કહેવું છે કે હું ઘણી બધી છોકરાઓને એવું કહેતો હોઉં છું કે તમે પિક્ચર જસ્ટ ઇમેજિનેશન તમારા માઇન્ડમાં વિચારો કે તમારા પપ્પા કોઈ પણ સ્કૂલમાં કે ઓફલાઈન સેન્ટર કોઈ પણ જગ્યાએ ચાલે છે અને ત્યાં ફીસ ભરવા માટે આવ્યા છે અને કેવી રીતે ફીસ ભરે છે કે સર મારી દીકરી કે મારો દીકરો જે છે એને નીચે ના બેસાડતા, એને બેન્ચ પર બેસાડજો. કેમ કે તમારી પાસેથી હું પોતે પણ ઓફલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે પણ મારી ફીસ લઉં છું તો ટીચિંગ સાથે ઘણી બધી વસ્તુઓ છે. જે પણ કોઈ જગ્યાએ સેન્ટર છે તો સેન્ટર છે, એનું લાઇટ બિલ આ છે તે છે, છોકરાઓને બેસવા માટે જે બધી ફેસિલિટી આપવી પડે છે, બધી જ વસ્તુની કોસ્ટ થતી હોય છે, એને લઈને એની ફીસ હોય છે. તો એક સિચ્યુએશન જસ્ટ વિચારો કે પપ્પા એ જે નોર્મલ પરિસ્થિતિમાં છે, રાઈટ, મમ્મી પપ્પા બંને નોકરી કરીને ગમે તે મહેનત કરીને જે પૈસા ભેગા કરે છે એ પૈસા શું કહે છે કે સર મારી દીકરી કે મારો દીકરો નીચે ના બેસે અને સરસ બેન્ચ પર બેસે મળે ને એના માટે સર આ લો પૈસા. સર તમે એને સારામાં સારું આખા સિટીમાં કોઈ ના ભણાવતું હોય એવું ટીચિંગ આપો સર, આ એના માટેના પૈસા. સર તમે એને 3D એનિમેશનથી એને સરસ સારામાં સારી જબરજસ્ત નોટ્સ મળી રહે, એને સારામાં સારું મટીરિયલ મળી રહે, સારામાં સારા ટેસ્ટ પેપર પ્રેક્ટિસ થાય, સર એના માટેના પૈસા. સર મારી બેબી ભણતી હોય અને ભણતા ભણતા એને ગરમી લાગે, એને આમ કંટાળો આવે એવું થાય, ગરમી હોય તો એને ભણવામાં મૂડ રહે નહીં, ધ્યાન રહે નહીં, તો સર એને એસી ક્લાસમાં તમે બેસાડો છો ને તો સર આ લો એસી ક્લાસમાં બેસાડીને મારી દીકરીને ભણાવજો. એ બાપ પોતે બિચારા એટલા બધા તાપમાં, તડકામાં, ગમે ત્યાં એટલું બધું બોસનું ઉપર નોકરીનું આ તે ધંધાનું બધું પ્રેશર લઈ અને મહા મહેનતે પૈસા ભેગા કરે છે. તમારામાંથી ઘણા બધાના પપ્પાને બીપી હશે, ડાયાબિટીસ હશે, કોલેસ્ટ્રોલ હાઈ હશે, આ બધું ટેન્શન, સ્ટ્રેસ, જવાબદારી, દોડાદોડીને કારણે બિચારાને જે આ બધું થઈ ગયું છે એ બધું જ લઈ એક પૈસા ભેગા કરીને મારી દીકરીને તકલીફ ના પડે એટલે આ આપજો સર, આ કરાવજો, એને આ આમ આપજો સર, એને
પ્રોજેક્ટર પર સારામાં સારી વસ્તુ ભણાવજો, સર એને એનિમેશનથી ભણાવજો, સર એને સારું મટીરિયલ આપજો, એના પૈસા, આ એના પૈસા, આ એના પૈસા, આ એના પૈસા, એમ કરી અને પૈસા આપી જાય છે. અને મને દુઃખ થાય કે ઘણી બધી વાર પપ્પા મમ્મી બિચારા મહેનત કરીને સ્ટ્રગલિંગ લાઈફ હોય એમની અને પૈસા ભરતા હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, અત્યારે તમને કદાચ ખોટું લાગશે પણ સાચી વાત કહેવી જરૂરી છે, રાઈટ? એક ટીચર્સ ડેના દિવસે એક ટીચર તરીકે હું તમને સારી યોગ્ય સલાહ, મોટિવેશન મળે એવું તમને ગાઈડન્સ, માર્ગદર્શન ના આપું તો હું ટીચર કહેવા માટે લાયક નથી, રાઈટ? તો તમારામાંથી ઘણા બધા છોકરાઓ છે બસ ખાલી ટાઈમ વેસ્ટ કરવો, મોબાઈલ મચેડવા, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જોઈ રાખવું, ક્લાસમાં ઓળખીતા પાળખીતામાં ક્યાંક કોઈ ગર્લ્સ છે તો એને મેસેજ કરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી, ગર્લ્સ છે બોયઝને ફ્રેન્ડ રિક્વેસ્ટને મેસેજ મોકલવી, ઈશારા કરવા, એક બે સમય જોવું, મોબાઈલ જોવો, ટીવી જોવું, ગેમ રમે રાખવું, ફરવું, રખડવું, એ બધામાં જિંદગી બરબાદ કરે છે. અને પપ્પા કે મમ્મીને જાણ પણ હોતી નથી. એને એમ થાય છે કે અમે આટલી બધી મહા મહેનતે પૈસા આપી અને મારા છોકરાને ભણવા મોકલ્યો છે, ભણવા બેસાડી છે, અને એ આ કરે છે. કાં તો ચલો કંઈ નહીં તો આ બધું નથી કરતા તો પણ સરખું ભણતા પણ નથી. તો આવા બધા જેટલા પણ કોઈ સ્ટુડન્ટ છે બધા છોકરા માટે છોકરા, હવે તમે 11થમાં છો કે 12થમાં છો, તમારી 11થમાં છો તો તમારે બોર્ડ એક્ઝામની થોડી વાર છે, પણ 11th સ્ટાન્ડર્ડ પણ તમારો 12th સ્ટાન્ડર્ડનો તો બેઝ છે જ. અને 12th વાળા જે પણ સ્ટુડન્ટ છે એ બધા છોકરાઓ માટે હવે બોર્ડ એક્ઝામને બસ માંડ 6 મહિના જેવો સમય બાકી છે. તો આ 6 મંથ તમે લાઈફમાં એટલું જબરજસ્ત યાર ભણી નાખો, પછી તમને એકવાર કોઈ પણ સ્ટ્રીમ, કોઈ પણ ફિલ્ડ એકવાર લાઈન સિલેક્ટ થઈ ગઈ પછી તમારે એ ફિલ્ડમાં જ મથે રાખવાનું છે. પણ આ જે 6 મહિનામાં સરખું નથી ભણાતું ને પછી આખી જિંદગી આપણે મહેનત કરવી પડે છે વધારે પડતી, રાઈટ છોકરાઓ? તો બસ આ એક સ્ટુડન્ટની મેં બસ તમને સ્ટોરી જે છે શેર કરી કે ભાઈ આટલી તકલીફવાળી લાઈફ એ છોકરાઓની હોય છે. અત્યારે છોકરી જે મને અહીંયા ઓફલાઈન સેન્ટર પર મળવા માટે આવી તેનો અહીંયા ફોટો અને તમને જસ્ટ ખાલી એક ઇન્સ્પિરેશન મળે. સ્ટુડન્ટની આઈડેન્ટિટી સંતાડવા માટે મેં એનો ફેસ બ્લર કર્યો છે, બટ આ રહ્યો મારો ફોટો જસ્ટ રૂબરૂ મને પેરેન્ટ્સ મને મળવા માટે આવ્યા હતા. એવા એક જસ્ટ ખાલી એક સ્ટોરી એક કીધી આવી. હું તમને સ્ટોરી જો કહેવા માટે બેસું ને તો 2 કલાક નીકળી જાય, એટલા બધા સ્ટુડન્ટ્સની મારી પાસે હમણાં સ્ટોરી ભેગી થઈ છે. જસ્ટ તમને હું એક સેમ્પલ તરીકે બતાવું કે અહીંયા તમે જેટલા પણ સ્ટુડન્ટ્સ અમારા આ બધા કોર્સમાં જોઈન થવા માટે એપ્લાય કરે છે છોકરાઓ માટે, મેં એક આઈડેન્ટિટી માટે કે ભાઈ છોકરો હાલ એકચ્યુઅલી 11 કે 12 સાયન્સમાં છે કે નહીં, એના પિતાનું એકચ્યુઅલીમાં ડેથ થઈ ગઈ છે કે ખાલી ચીટિંગ કરીને આનો લાભ લેવા જાય તો એકચ્યુઅલીમાં જે વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ એને ના મળી શકે. તો એના માટે આ બધા સ્ટુડન્ટ્સ એમના આધાર કાર્ડ, એના પપ્પાના છે ડેથ સર્ટિફિકેટના જે બધા ફોટા મોકલે છે. આટલા બધા છોકરાઓ જે છે જે અમારી બેચમાં બધે જ અમે ફ્રી આપેલું છે બધા છોકરાઓને. તો આ જેટલા પણ છોકરાઓ જે બધા ડોક્યુમેન્ટ્સ અમને બધા મોકલેલા છે આ બધા છોકરાઓને બસ મારી સાઈડથી એક જ મેસેજ છે બંને છોકરાઓને કે જેના પિતા નથી, સંઘર્ષવાળી બહુ જ લાઈફ છે અને જેને ફ્રી બેચમાં મળી ગયું છે, અથવા તો તમે યુટ્યુબથી મારી સાથે જોડાયેલા છો કે ભાઈ અમે જે બહુ જ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં અમારા જે પણ કોઈ ઓનલાઈન કોર્સિસ ચાલે છે જેમાં અમે ટોપ લેવલનો કન્ટેન્ટ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ના મળતું હોય એવા જબરજસ્ત લેવલનું ટીચિંગ તમને જે અમે આપી રહ્યા છે, અથવા તો તમે ખાલી કોઈ પણ ઓફલાઈન સ્કૂલ સેન્ટરમાં ગમે ત્યાં ભણો છો, એ બધા જ સ્ટુડન્ટ્સ માટે કહું છું કે તમને અત્યારે મોકો મળ્યો છે તો ભણી લેજો. અને ખાસ કે જેટલા પણ છોકરાઓને ફ્રી બેચમાં એક્સેસ મળેલું છે, ફ્રીમાં એન્ટ્રી બેચમાં મળી ગઈ છે, એ બધા છોકરાઓને તો એક જવાબદારી છે. તમે હવે જિંદગીભર તમારા માતા પિતાને કે ભગવાનને કમ્પ્લેન કરતા જ નહીં કે અમારામાં બહુ જ ટેલેન્ટ હતું પણ અમને જો એવું વાતાવરણ, એવા ટીચર, એવું કોઈક અમને માર્ગદર્શન આપનાર કોઈ મોટિવેટર, કોઈ ટીચર એવા અમને મળ્યા હોત ને તો અમે પણ જિંદગીમાં કંઈકનું કંઈક કરી નાખત. એ તમારી દુઃખભરી જે પરિસ્થિતિ છે એને જોઈને જ ભગવાને કંઈક તમારા બધાને આવી તકલીફ હશે આવો વિચાર ગયા વર્ષે પણ હું ઓનલાઈન બેચ ચલાવતો હતો જ, એના આગલા વર્ષે પણ ચલાવું જ છું, પણ આવો વિચાર મને ભગવાને ગયા વર્ષે નહોતો આપ્યો. આ વખતે કદાચ તમારા બધાની પ્રાર્થના ભગવાનને હશે અને ભગવાને એક વિચાર આપ્યો કે હું આવું કરી શક્યો છું. તો હવે તમને બેચમાં એન્ટ્રી મળી ગઈ છે, ટોપ લેવલનું ટીચિંગ તમને જબરજસ્ત હું ફાડી નાખે એવું ભૂખા કરી નાખે એવી નોટ્સ, મટીરિયલ, ટીચિંગ જબરજસ્ત આપવાના છે. અને છતાંય તમારા માર્ક્સ ના આવે, ફેલ થાવ, ઓછા માર્ક્સ આવે, તમે હવે આગળ સારું ના ભણી શકો તો માત્ર ને માત્ર એ તમારી જવાબદારી રહેશે કે ભાઈ તમને જિંદગીમાં આવો એક ચાન્સ, એક મોકો મળ્યો હતો પણ આપણે એને ગુમાવી દીધો. સમજાય કે નહીં? એક બહુ જબરજસ્ત મહારાષ્ટ્રની સ્ટોરી છે કે એક છોકરાનો 10માં બહુ ગરીબ પરિસ્થિતિમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો છોકરો હતો અને મહારાષ્ટ્ર બોર્ડમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો. અને મહારાષ્ટ્રના બહુ પ્રતિષ્ઠિત, આ રિયલ સ્ટોરી, જે પ્રતિષ્ઠિત એક વ્યક્તિ હતા
કે એમને એમ થયું કે ભાઈ આપણી પાસે બહુ પૈસા છે પણ આપણે કોઈ બાળક નથી, તો આ બાળકને આપણે આપણા ઘરે રાખીએ, રાઈટ, અને એને આપણે અહીંયા બધી જ ફેસિલિટી આપીએ અને સારામાં સારું એને ટીચિંગ મળે 11-12 સાયન્સમાં અને જબરજસ્ત ભણે અને જિંદગી સેટ થઈ જાય એવું આપણે કરીએ. પણ આખી પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ કે જેવું એ છોકરાને ઘરે લાયા, સરસ નાહી ધોઈને સરસ પર્સનલ એને એક રૂમ મળી ગયો, વાંચવા માટે સ્ટડી ટેબલ, કોમ્પ્યુટર, આ તે સ્કૂલ બધું જ મળી ગયું, એટલે ભાઈ પોતાની રિયાલિટી ભૂલી ગયા અને બસ એ સરસ મોટો રૂમ ને મોબાઈલ ને ટીવી ને એમાં પડી ગયા, રખડવામાં ફરવામાં પડી ગયા અને 12 સાયન્સમાં એ છોકરો ફેલ થયો. જે છોકરો 10th બોર્ડમાં ફર્સ્ટ રેન્ક હતો. તો જે આ ગરીબી અને સંઘર્ષ છે ને એને દુઃખ કે આમ ચિંતા કે નેગેટિવિટીમાં લેવાને બદલે એને પોઝિટિવિટીમાં લો કે ભાઈ ઘણા બધા લોકો એવા છે જેને પરિસ્થિતિ બહુ સારી છે, બધી જ ફેસિલિટી એના પેરેન્ટ્સ આપી છે, પણ એક જ વસ્તુની કમી છે એની અંદર, ઇન્ટરનલ ફાયર. મતલબ કે અંદરથી એને એવી કોઈ આગ એવું છે જ એની અંદરથી બસ મારે લાઈફમાં કંઈક કરવું છે. કેમ કે કોઈ જિંદગીમાં આગળ વધવા માટે કોઈ મોટિવેશન જ નથી. હું શું કરવા માટે ભણું, મારે પપ્પાને આટલો મોટો બંગલો છે, ઘરે 2 ગાડી, 2 વ્હીલર, શું ફેસિલિટી નથી, તો એની પાસે જોવા માટે સપના જ નથી. સમજાય કે તમારે પાસે સપનાની વાત તો દૂર રહી કે કરવું જ પડશે. સમજાય છે? મારે પણ મોટા ભાગના લોકોને જિંદગીમાં એવી પરિસ્થિતિ હતી, અમારે પણ એવી પરિસ્થિતિ હતી. એવું હતું જ નહીં કે કોઈ ચિંતા નહીં ભણીએ તો પપ્પાના ઢગલાબંધ રૂપિયા છે, નહીં, એક જ વસ્તુ હતી કે ભાઈ ભણ, બાકી જિંદગીમાં કંઈ હવે બીજું છે નહીં, તમારે જ કરવું પડશે, તમારે જ ભણવું પડશે. અત્યારે હું 12th સાયન્સમાં મારી વાત કરું છું, હું 12th સાયન્સમાં છું તો જૂનામાંથી માંડ પપ્પા આપણને સ્કૂટી લાવી આપી શક્યા એવી પરિસ્થિતિ છે. સમજાય છે? તો આપણે પોતે જ એક વ્હીકલ લાવવાની પરિસ્થિતિવાળા કેપેબલ બનવું પડશે, ગાડી લેવા માટે આપણે પોતે જ કેપેબલ બનવું પડશે, મોટો બંગલો લેવો છે તો આપણે પોતે જ કરવું પડશે. તો એ એક પોઝિટિવ એને વસ્તુ હતી કે ભાઈ મારી પાસે કંઈક કરવા માટેનો એક ઉદ્દેશ, એક ગોલ, પાછળથી કંઈક મને પુશ કરે એવી વસ્તુ મારી પાસે છે કે મારી લાઈફમાં જે સ્ટ્રગલ કહેવાય, જે સંઘર્ષ જે છે એને લઈ અને હું આગળ વધી શકીશ. સમજાય છે? બાકી મટીરિયલિસ્ટિક વસ્તુ મતલબ કે રૂમ, બંગલા, ગાડી, સારો બેડરૂમ છે, સારું લાઇટિંગ છે, ટેબલ સારું છે, સારી બુક્સ છે, રાઈટ, એકદમ ક્લાસમેટના હાઈફાઈ ચોપડા છે, જબરજસ્ત 500 રૂપિયાવાળી એક પેન છે, 100 રૂપિયાવાળી પેન છે, જબરજસ્ત કોચિંગ છે 3 લાખ રૂપિયાવાળું, તોય રિઝલ્ટ નહીં આવે. કેમ? તો કે એની પાસે સપના જોવા માટે કે કંઈ પણ ઇન્ટરનલ બર્નિંગ ડિઝાયર કહેવાય ને એકદમ અંદરથી, એવું ક્યાંથી લાવશે? તો જેટલા પણ છોકરાઓને તકલીફ છે ને એ બધા છોકરાઓ એ વસ્તુને પોઝિટિવમાં લઈ અને એને એ એનર્જીને તમે તમારા ભણવામાં કન્વર્ટ કરો. એ જે પણ તમારી અંદર જે ગુસ્સો જે જો છે ને કે યાર મારી આટલી ખરાબ પરિસ્થિતિ છે, તો બસ એને વિચારો કે આટલી ખરાબ પરિસ્થિતિ છે ને હવે તો નહીં જ છોડ, ગમે તેમ કરીને માર્ક્સ લાવે છૂટકો, ના લાગતો હોય તો એકવાર આજના દિવસે ટાઈમ કાઢીને ગમે ત્યારે 1 દિવસ 2 દિવસ 5 દિવસમાં ઘણી બધી વાર સ્ટુડન્ટને કહું છું 12th ફેલ જે મૂવી થઈ છે ને એ મૂવી એકવાર ફરીવાર શાંતિથી એકલા બેસીને જુઓ, એન્ટરટેનમેન્ટ માટે નહીં, કંઈક શીખવાથી. પોતે તમે હાલ એ સિચ્યુએશનમાં છો, તમે પોતાની જ સ્ટોરી જોઈ રહ્યા છો, એવું કરીને પોતે આખું મૂવી ફીલ કરો તો તમને પણ ઇન્સ્પિરેશન મળશે કે કેવી પરિસ્થિતિમાં વ્યક્તિઓ હોય છે અને કેટલો બધો સંઘર્ષ છે. તો તમારે તો એટલો સંઘર્ષ છે નહીં જિંદગીમાં, અને છતાંય આપણે બધા માઇક આંગલા વેળા કરીએ, ઢીલા નેગેટિવ વાતો કરીએ, નથી વંચાતું, મૂળ નથી. ભાઈ જિંદગીનો કોઈ અંદરથી નક્કી કરેલો ગોલ નથી, એટલે આ બધા નાટક સૂજે છે આપણને કે મૂળ નથી, કરવાનું મન નથી, અઘરું લાગે છે, રાત્રે મારાથી તો ના વંચાય, સવારે મારાથી ના ઉઠાય. આ બધા જ બહાના, બધા જ નાટક છે. આપણું મન આપણને છેતરે છે, રાઈટ? તમને થોડુંક લાગશે કે સાહેબ આજે ફૂલ ફાયરના મૂડમાં છે, પણ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, હે ને? બસ એ વાક્ય તમે સાંભળ્યું છે ને? હા. તો આ વાત એટલા માટે કરું છું ભાઈ, બસ આ મારી વાતથી આટલા બધા જે છોકરાઓ જે મારો વિડીયો જોવાના છે એમાંથી ખાલી 2, 5, 10 વિદ્યાર્થીઓ પણ બસ અંદરથી એક એનામાં ઉત્સાહ, ઇન્ટરનલ ફાયર આવી જાય કે બસ કંઈક કરવું છે જિંદગીમાં, એટલે આજનો દિવસનો આ મારો વિડીયો અને શિક્ષક દિન આપણો સફળ, રાઈટ? બાકી ખાલી સેલિબ્રેશન કરી શિક્ષક દિનનો કોઈ જ મતલબ છે નહીં. તમે મને પગે લાગવા માટે આવશો તો પણ વેલકમ છે, નહીં લાગો તો કોઈ પણ પગે લાગવાની જરૂર નથી. બટ આ હું જેમ કહું છું એમ કરશો એટલે બસ એ પગે લાગ્યા બરાબર જ છે. સમજાય કે નહીં છોકરાઓ? બસ તો આ ટીચર્સ ડેના દિવસે તમારી લાઈફમાં જે પણ કોઈ સંઘર્ષ છે કે નથી એ બધી વસ્તુનો પોઝિટિવ વેમાં યુઝ કરી આવનારા 4-6 મહિના છે તો બરાબર દબાવીને ભણી લો.
MCQ નથી આવડતા, આ નથી આવડતું, બધાનું જ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર ઢગલાબંધ વિડીયો અપલોડ કરેલા જ છે. દરેકે દરેક ટાઈપની સ્ટ્રેટેજી માટેના વિડીયો વન બાય વન અમે મૂકતા જ રહીએ છીએ, મૂકતા જ રહેવાના છે. અને ખાસ છેલ્લે કે તમારા પણ ઓળખીતા આવા કોઈ સ્ટુડન્ટ્સ હોય કે જેને આવી બહુ જ તકલીફ છે, એના સુધી આપણી ફ્રી બેચનો વિડીયો છે, આ વિડીયો એને સુધી પહોંચાડો કે એને બિચારાને એકચ્યુઅલી સારું ભણવું છે, પણ બોર્ડ એક્ઝામ પછી માર્ચમાં એપ્રિલમાં જો એના ચેનલના વિડીયો જોવામાં આવશે ને તો એને ભરીને દુઃખ થશે કે યાર ભગવાન તમે મારી સાથે હજી પણ આવું કર્યું, કે આટલી બધી ખરાબ સિચ્યુએશન પરિસ્થિતિ હતી, પપ્પા નહોતા, ભણવાની પરિસ્થિતિ નહોતી, અને આ ટીચર, આ વિડીયો, આ ચેનલ મને જો મળી ગઈ હોત ને તો હું પણ કંઈક જિંદગીમાં કરી શક્યો હોત. તો આંગળી ચીંધ્યાનું પણ કહે છે ને પુણ્ય છે. તો તમારા ક્લાસમાં ઓળખીતા પાળખીતામાં જે પણ કોઈ હોય એ બધા લોકોને પણ આ બધા વિડીયો શેર કરજો. તો આપણે એક જે મોટું એક મિશન, એક વિઝન લઈને ઊભા થાય છે કે બસ ગુજરાતમાં જેટલા પણ છોકરાઓને આવી કોઈ પણ ભણવાની તકલીફ છે એ બધા છોકરાઓને કાં તો ફ્રીમાં અને કાં તો થઈ શકે તો બહુ જ ઓછી નોમિનલ પ્રાઇઝમાં એને જબરજસ્ત ભણાવી અને સુપર લેવલના એન્જિનિયર, ડૉક્ટર બનાવવા છે. તો એક મોટા વિઝન, એક મોટા મિશનથી આખા ગુજરાતની જવાબદારી લઈને કરવાનું કામ છે. તો તમે બધા સ્ટુડન્ટ્સ મને સપોર્ટ કરજો. જેટલા પણ ટીચર્સ આ વિડીયો જોવે છે, તો જે કોઈ ટીચર્સથી આ પોસિબલ થઈ શકે એવું હોય કે તમે કોઈ કેમિસ્ટ્રી સિવાય ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી સબ્જેક્ટ ભણાવો છો અને તમને પણ કદાચ આવી ફેસિલિટી આપી શકવાની કેપેસિટી, કેપેબિલિટી, વિચાર કદાચ માઇન્ડમાં સેટ થતો હોય તો ખાસ આવા છોકરાઓને તમે પણ સપોર્ટ કરજો. મારી પાસે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે મને રિક્વેસ્ટ કરે છે કે સર તમે ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આવા બધા કોઈ ટીચર્સ હોય તો એમાં પણ અમને ફ્રીમાં મળી શકે એવો કંઈક સેટ કરી આપો ને. બેટા મેં કીધું મેં તો કોઈ એવી અત્યારે બધા ટીચર્સને ભેગા કરીને કોઈ હું કોર્સિસ ચલાવતો હોય એવું તો અત્યારે મેં કંઈ સ્ટાર્ટ કર્યું નથી. આપણે આઈ એમ અ વન મેન આર્મી અને હું એકલો જ આ બધું અત્યારે ચલાવી રહ્યો છું. પણ સારા એવા કોઈ પણ ટીચર્સ છે કે જે સ્ટુડન્ટ્સને સારું ભણાવવા માટે, આવી કોઈ સેવા આપવા માટે જોડાવા માગતા હોય તો તમને અમારા બધા પ્લેટફોર્મ પર પણ વેલકમ છે. કદાચ તમે કોઈ ટીચર્સ તમારી કોઈ ઓનલાઈન બેચીસ વગેરે ચલાવતા હોવ છો અને તમને લાગે કે સર આવા કોઈ સ્ટુડન્ટ હોય તો એક સેવાના કામ તરીકે અમને પણ કહેજો, અમે પણ સ્ટુડન્ટને ફ્રીમાં બેચમાં એન્ટ્રી આપીશું. તો ચોક્કસ એવા બધા ટીચર્સને પણ હું ખાસ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું અને વિદ્યાર્થીઓને પણ કહું છું કે તમારા કોન્ટેક્ટમાં કોઈ ટીચર્સ હોય તો મને પણ જણાવજો. બાકી બધા છોકરાઓને ટીચર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય સ્વામિનારાયણ.